નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ડેઇલી કરંટ અફેર્સ અને જનરલ નોલેજના વિડીયો મેળવવા માટે ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે જોઈશું 11 નવેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ. પ્રશ્ન 1. તાજેતરમાં HSBCના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે બ્રેન્ડન નેલ્સનની. તાજેતરમાં ભારતમાં બેંક ઓફ અમેરિકાના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે વિક્રમ સાહુની. ભારતમાં બેંક ઓફ અમેરિકાના CEO બન્યા છે વિક્રમ સાહુ. તાજેતરમાં કયા રાજ્યએ કોલસાના પ્લાન્ટમાં 5થી 7% વાંસ બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કર્યો છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યએ કોલસાના પ્લાન્ટમાં 5થી લઈને 7% સુધી વાંસ બાયોમાસનો ઉપયોગ કરવાનો ફરજિયાત કર્યો છે. તાજેતરમાં કોણે ઇન્ડિયન ગોલ્ફર પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે? તો જવાબ છે ગગનજીત ભુલ્લરે. ઇન્ડિયન ગોલ્ફર પ્રીમિયર લીગનો ખિતાબ જીતનાર ખેલાડી છે ગગનજીત ભુલ્લર. આગળનો પ્રશ્ન. ભારતે તાજેતરમાં કયા દેશમાં ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે? તો જવાબ છે શ્રીલંકામાં. ભારત અને રશિયાએ તાજેતરમાં કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપાર $100 અબજ સુધી વધારવાનું વચન આપ્યું છે? તો જવાબ છે 2030 સુધીમાં. આગળનો પ્રશ્ન. તાજેતરમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવાની જાહેરાત કોણે કરી છે? તો જવાબ છે નેટફ્લિક્સ કંપનીએ. વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવાની જાહેરાત કરનારી કંપની છે નેટફ્લિક્સ. આગળનો પ્રશ્ન. તાજેતરમાં 20,000 રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન કોણ બન્યો છે? તો જવાબ છે રોહિત શર્મા. તાજેતરમાં પરપ્લેક્સિટી AIના રોકાણકાર અને રાજદૂત કોણ બન્યા છે? તો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોણ છે? તો ફૂટબોલર, અને તે કયા દેશનો છે? તો પોર્ટુગલનો. કયો દેશ 20મા યુનેસ્કો ICH સત્રનું આયોજન કરશે? તો જવાબ છે ભારત. ભારત 20મા યુનેસ્કો ICH સત્રનું આયોજન કરશે.